હેલો દોસ્તો, આપ સૌનું મારો ગાડીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પેરેલલ ઇન્વર્ટર આપણે સર્કિટ ડાયાગ્રામ એટલે કે વેવફોર્મ સહિત મિત્રો પૂરેપૂરું સમજ્યું હતું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે એ જ સર્કિટ પણ ઓનલી ડિફરન્સ ઇન ધીસ સર્કિટ ટુ ડાયોડ્સ એટલે કે ટુ ફીડબેક ડાયોડ્સ. તો મિત્રો, એ સર્કિટ હતી એ સર્કિટ એના જેવી જ છે, પરંતુ ખાલી અહીંયા આપણે બે ડાયોડ ફિટ કરી દીધા તો મિત્રો કઈ સર્કિટ બની ગઈ? ફીડબેક ડાયોડ સાથેની પેરેલલ ઇન્વર્ટર સર્કિટ. યસ મિત્રો, આ ક્વેશ્ચન બે વખત પૂછાઈ ગયો 4 માર્ક માટે, ખાલી કે ભાઈ ફીડબેક ડાયોડ સાથેની પેરેલલ ઇન્વર્ટર સર્કિટ દોરી સમજાવો. આના વેવફોર્મ નથી, ખાલી સમજાવવાનું છે, એટલે આપણા માટે બેનિફિટ થઈ જશે મિત્રો. તો મિત્રો, અહીંયા આપણે જો ઓલી સર્કિટ આવડી ગઈ તો આ આપણે ઓટોમેટિક આવડી જશે એવો આપણે સાવ ઈઝી થઈ જાય આપણે. તો શું છે સમજીએ કે જ્યારે લોડ રેઝિસ્ટન્સના બદલે જ્યારે લોડ છે એ રેઝિસ્ટન્સના બદલે જો હું ઇન્ડક્ટર વાપરતો હોય, મિત્રો આ વસ્તુ યાદ રાખજો. પહેલો પોઈન્ટ તમારે આ જ લખવો પડે કે whenever the only load used R એટલે કે લોડ રેઝિસ્ટન્સ તરીકે જો હું રેઝિસ્ટન્સ યુઝ કરતો હોય, then આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ભણ્યું એ સર્કિટ આપણે યુઝ કરશું. બટ whenever the used load as a ઇન્ડક્ટર તરીકે યુઝ કરતા હોય, જ્યારે આપણે લોડ તરીકે ઇન્ડક્ટરની યુઝ કરતા હોય છે, ત્યારે મિત્રો આપણે અહીંયા આ પ્રકારની એટલે કે ફીડબેક ડાયોડ સાથેની આપણે સર્કિટ યુઝ કરશું. કારણ કે લોડ વોલ્ટેજ કરતા જે લોડ કરંટ એટલે કે લોડ વોલ્ટેજ કરતા આપણે જે વોલ્ટેજ છે એ વિરુદ્ધ દિશામાં વધારે ફ્લો થશે, અને ત્યારે જે સ્ટોર થયેલી જે એનર્જી છે એ ક્યાં નાખવી ભાઈ? તો એ સ્ટોર થયેલી એનર્જી છે એ ક્યાં જશે? ફીડબેક કરવા માટે, અહીંયા ફીડબેક કરવા માટે એટલે ફીડબેક થ્રુ જે એનર્જી છે એ શું થાય? ડિસ્ચાર્જ થઈ જશે. એટલા માટે કીધું કે ભાઈ જ્યારે લોડ રેઝિસ્ટન્સના બદલે ઇન્ડક્ટર હોય છે ત્યારે લોડ વોલ્ટેજ કરતા વિરુદ્ધ દિશામાં ફ્લો થાય છે, અને ત્યારે જે સ્ટોર થયેલી જેટલી એનર્જી છે એ કેમાં કેપેસિટરમાં એ ફીડબેક ડાયોડ થ્રુ બે ડાયોડનો આપણે યુઝ કરવામાં આવે છે. તો જ્યારે મિત્રો whenever the T1 will be turned on, જ્યારે આપણે T1 ને ઓન કરવામાં આવે છે, તો મિત્રો જ્યારે T1 ને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટની જે પાથ છે એ ક્યાંથી શરૂ થશે? V1 એટલે કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે V1 એટલે કે પોઝિટિવ ટર્મિનલથી B1 થી F એટલે ક્યાંથી ડાયરેક્ટ અહીં B1 થી F એટલે કે અડધું આપણે મેળવો કે નહીં? ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અડધા જ વાઇન્ડિંગ થી આપણે શું થાય? એનર્જાઇઝ થશે. B1 થી F થી B એટલે F થી B ક્યાં? એટલે અહીંથી આવ્યો, ત્યાંથી પછી આમ, F થી પછી ક્યાં જશે? A થી T1 થી L એટલે અહીંયા આવ્યો ઇન્ડક્ટર, અને ત્યાંથી પછી B2 એટલે ક્યાં ગયો? B2 ક્યાં છે ભાઈ? એટલે અહીંથી અહીંયા. તો કરંટની ડાયરેક્શન કેમ ગઈ તો તમને બતાડું છું. તો B1 થી F થી B થી A, ત્યાંથી પછી T1 ઓન છે, ત્યાંથી પછી ઇન્ડક્ટર તો પાછો આપણે B2. તો મિત્રો, આવી રીતે કરંટની ડાયરેક્શન તો જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી આપણે પૂરેપૂરી આ સર્કિટ ક્લોઝ સર્કિટ બની ગઈ. તો એ સમયે ટ્રાન્સફોર્મરનું જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ ડાબી બાજુમાં અડધા વાઇન્ડિંગ એટલે કે F ડાબી બાજુનું વાઇન્ડિંગ છે FA ના અક્રોસમાં મને કયો વોલ્ટેજ મળશે? EDC મને વોલ્ટેજ મળશે. એટલે કે કેપેસિટરના અક્રોસમાં મને EDC વોલ્ટેજ મળે છે, અને એટ ધેટ ટાઈમ પ્લસ એન્ડ માઇનસ પોલારિટીથી ઇટ વિલ બી ચાર્જ. માટે FE માં પણ એટલે FE માં હમણાં આપણે જોયું મિત્રો લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ ડાબી બાજુમાં જો એનર્જાઇઝ થાય એ મેગ્નેટાઇઝ થઈ જાય તો પછી બાકીનો જેટલો વાઇન્ડિંગ છે એમાં પણ એ ઇન્ડ્યુસ વોલ્ટેજ થઈ જશે. તો FE માં પણ ઓટોમેટિક EDC વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે, અને એ કેપેસિટરના અક્રોસમાં EDC એટલે કે EDC પ્લસ EDC એટલે કેટલો મિત્રો? 2 EDC મને વોલ્ટેજ કેપેસિટરના અક્રોસમાં મને મળશે. કરંટ ધીમે ધીમે હવે ફ્લો થવા લાગે છે, અને લોડ છે એ લોડ L માં આપણે જવા લાગે છે. હવે T1 જ્યારે ઓફ કરું અને T2 ને જ્યારે હું ઓન કરતા કેપેસિટર દ્વારા જે 2 EDC વોલ્ટેજ એ T1 ના અક્રોસમાં આપવામાં આવે છે, અને પરિણામે T1 ઓફ થાય. શું કામ? એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. કારણ કે એ જે T1 છે એ T1 ઓફ થાય છે કારણ કે -2 EDC વોલ્ટેજ મળ્યો એટલે કે નેગેટિવ વોલ્ટેજ મળ્યો. T1 ઓફ છે ત્યારે જે ડિસ્ચાર્જિંગ કરંટ છે એ ડિસ્ચાર્જિંગ કરંટ કયો છે? તો મિત્રો ડિસ્ચાર્જિંગ કરંટ છે ક્યાંથી મિત્રો? એ B થી T2 થી ઇન્ડક્ટર એટલે કે L, ત્યાંથી D1. જો મિત્રો અહીંથી થયું તો મિત્રો આ વસ્તુ છે, આ જે ઇન્ડક્ટર ઓકે, તો આ ડાયોડ, તો આ ડાયોડ છે એ ડાયોડ મિત્રો ફ્રી વ્હીલિંગ ડાયોડ તરીકે આપણે યુઝ થયો, અથવા એને કીધું
ફીડબેક ડાયોડ તરીકે આપણે યુઝ કર્યો. ક્યારે? જ્યારે ડિસ્ચાર્જ થયો ત્યારે એ સમયે તો B થી T2, B તો કરંટ ડાયરેક્શન B થી T2, T2 થી ઇન્ડક્ટર B થી T2, T2 થી L, L થી D1 અને D1 to A. તો મિત્રો આ આવી રીતે આ જે ફ્લો છે, ઓકે, આ તમે જોઈ શકો છો આવી રીતે આ ફ્લો છે. તો આવી રીતે તમને કરંટની ડાયરેક્શન એ તમને જોવા મળશે અને કેપેસિટર એ સ્ટોર થયેલી એનર્જી ડિસ્ચાર્જ થાય છે અને લોડને મળે છે. આવી જ રીતે મિત્રો સેકન્ડમાં કે ભાઈ જ્યારે આપણે હું T2 ને ઓન કરું છું, આપણે અહીંયા T1 ઓફ કર્યો ત્યારનો ડિસ્ચાર્જિંગ કરંટ છે. હવે હું T2 ને આપણે ઓન કર્યો. હવે જ્યારે T1 ને ઓન કર્યો ત્યારે આ મળ્યું, T1 ઓફ કર્યો ત્યારે આપણે આ મળ્યું છે. હવે T2 ને આપણે ઓન કર્યું અને T1 ને ઓફ કર્યો ત્યારે પણ એ સમય દરમિયાન કરંટની ડાયરેક્શન કઈ છે? જ્યારે T2 ઓન કરું છું ત્યારે કરંટની ડાયરેક્શન કઈ છે? તો કરંટની ડાયરેક્શન મિત્રો B1 થી F થી ક્યાં જશે મિત્રો? D થી E, ત્યાંથી T2 થી પાછો ક્યાં જશે? આપણે ખબર છે કે T2 થી ઇન્ડક્ટર, ત્યાંથી D2 અને આવી છે. તો આવી રીતે કરંટની ડાયરેક્શન તમને ફ્લો થવા લાગશે અને જ્યારે ડિસ્ચાર્જિંગ કરંટ છે એની કેપેસિટી A થી ક્યાં જશે? A થી T1, ઓકે, A થી ક્યાં જાય? T1 થી L ઇન્ડક્ટર, ત્યાંથી પછી D2 to ક્યાં જાય? B. તો આવી રીતે મિત્રો એ ડિસ્ચાર્જિંગ કરંટ આપને જોવા મળશે. તો આ વસ્તુ હતી એ હતું ફીડબેક ડાયોડ સાથેની પેરેલલ ઇન્વર્ટર સર્કિટ. તો what are the advantages of this parallel inverter circuit? તો મિત્રો આ જે પેરેલલ સર્કિટ છે મિત્રો, જો આના એડવાન્ટેજ નહીં, આના એડવાન્ટેજ આ સર્કિટ શું કામ ભણી છે કે ભાઈ જ્યારે આપણો લોડ ઇન્ડક્ટર હોય ત્યારે આપણે આ યુઝ કરીએ અને જ્યારે મારો લોડ રેઝિસ્ટિવ હોય ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એનો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું એના હું એડવાન્ટેજ કહું છું. તો જે સર્કિટ છે એ વેરી ઇઝી છે, સિમ્પલ છે અને એમાં ફોર્સ્ડ કોમ્યુટેશનની જે સર્કિટ છે વેરી ઇઝી છે. સાથે જે લગભગ આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે વેવફોર્મ જોયા એ કેવો તમને વેવફોર્મ જોયા હતા? આપણે એપ્રોક્સિમેટલી મિત્રો વેવફોર્મ હતા એ વેવફોર્મ તમને આવા જોવા મળ્યા હતા કે ભાઈ સાઇન વેવફોર્મ. એપ્રોક્સિમેટલી, ભલે સાઇન વેવ નતો પણ એપ્રોક્સિમેટલી લગભગ આપણે સાઇન વેવફોર્મ જોવા મળ્યા હતા. તો વોટ આર ધ ડિસએડવાન્ટેજ? તો એમાં ડિસએડવાન્ટેજ ક્યાં હતા? તો એવું ડિસએડવાન્ટેજ કહી શકું કે માત્ર ને માત્ર આ જે પેરેલલ સર્કિટ છે એ માત્ર ફિક્સ લોડ માટે જ યુઝ થઈ હતી અને સાથે માત્ર ને માત્ર આપણે જ્યારે ફિક્સ્ડ વોલ્ટેજ મારે જોતો હોય એની માટે જ ડિઝાઇન કરી શકું. વેરિયેબલ વોલ્ટેજ હોય ત્યારે આપણે અથવા વેરિયેબલ લોડ હોય ત્યારે આપણે આ સર્કિટનો યુઝ થતો નથી. અને આ જે વધારે પાવર માટે આપણે જોતી હોય તો પેરેલલ સર્કિટ નહીં, તો આપણે આ પેરેલલ સર્કિટનો યુઝ ન કરી શકીએ. વધારે પાવર માટે આપણે યુઝ કરી શકું સિરીઝ સર્કિટ. તો સિરીઝ ઇન્વર્ટર સર્કિટનો આપણે યુઝ કરશું. તો મિત્રો આજે છેલ્લા બે લેક્ચર તમે જોયા હશે એ હતા ઇન્વર્ટર ના પ્રકારો. એમાં પહેલું આપણે જોયું સિરીઝ સર્કિટ, સિરીઝ ઇન્વર્ટર સર્કિટ અને બીજું જોયું પેરેલલ ઇન્વર્ટર સર્કિટ અને પછી આપણે જોયું ફીડબેક ડાયોડ સાથેની પેરેલલ ઇન્વર્ટર સર્કિટ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો છે હવે નેક્સ્ટ ટાઈપ ઇન્વર્ટરની, એટલે કે એમાં આપણે જોઈશું બ્રિજ ટાઈપનું ઇન્વર્ટર અને એમાં પાછા બે પ્રકાર છે. ક્યાં? એક તો છે હાફ બ્રિજ અને છે ફૂલ વેવ બ્રિજ. તો એ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે પેરેલલ ઇન્વર્ટર, સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. સાથે પેરેલલ ઇન્વર્ટર વિથ ફીડબેક ડાયોડ નો ઉપયોગ કરી આપણે સર્કિટનો સમજાતા. તો આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે? આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે કે ભાઈ ઓલરેડી ઇન્વર્ટરના 3 પ્રકાર પડે છે. આપણે જાણી ગયા બે પ્રકાર વિશે આપણે ઓલરેડી માહિતી ભણી લીધી. એક હતું સિરીઝ ઇન્વર્ટર, બીજું હતું પેરેલલ ઇન્વર્ટર. એ બે આપણે કમ્પ્લીટ કર્યું અને આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે એ છે આપણે બ્રિજ ઇન્વર્ટર. આ બ્રિજ ઇન્વર્ટર છે એના પાછળ બે પાર્ટ છે. ફર્સ્ટ વન હાફ બ્રિજ અને ફૂલ બ્રિજ. તો એ બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ્ડ સિંગલ ફેઝ હાફ બ્રિજ ઇન્વર્ટર સર્કિટ દોરી વેવફોર્મ સમજાવો. મિત્રો એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયું કે ભાઈ સિંગલ ફેઝ હાફ બ્રિજ ઇન્વર્ટરની સર્કિટ દોરી વેવફોર્મ સમજાવો. વેરી ઈઝી. આ પૂછા જાય તો લીલા લેયર થઈ જાય આપણે ભાઈ. 3 માર્કમાં સારામાં સારો ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે ભાઈ.
સાવ રમતવાદ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે અહીંયા તમને બે થાઇરિસ્ટર, બે ડાયોડ દર્શાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે લોડ પણ દર્શાવવામાં આવ્યો છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે T1 એટલે કે જ્યારે અહીંયા જે સપ્લાય વોલ્ટેજ છે એ સપ્લાય વોલ્ટેજના અલગ અલગ 3 વાયર ત્રણ વાયર ની જરૂર પડે છે, 1 2 અને 3. કારણ કે એટલા જે ઉપરનો ભાગ છે એને સપ્લાય કોણ કરશે? ઉપરનો EDC, નીચેનો છે એ નીચેના ભાગને EDC. અહીંયા બે EDC કેમ મળ્યા કે ભાઈ એટલા પોર્શન ને એક EDC અને નીચેના પોર્શન ને બે, એટલે ખરેખર એક જ EDC એટલે એક જ સપ્લાય વોલ્ટેજ છે, પરંતુ એ સપ્લાય વોલ્ટેજ ના આપણે અલગ અલગ બે ભાગ કરી નાખ્યા. લાઈક જેમ કે 10 વોલ્ટ હોય તો 10 વોલ્ટ માંથી 5 વોલ્ટ હું આને આપું અને 5 વોલ્ટ આને આપું. તો 5 વોલ્ટ પ્રથમ 5 વોલ્ટ છે એટલે કે જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, જ્યારે whenever the fire pulse to the given thyristor T1, જ્યારે આપણે ફાયરિંગ પલ્સ અથવા SCR ને ટ્રિગર કરવામાં આવે છે ત્યારે થાય છે શું કે ભાઈ ત્યારે 0 થી T/2 સમયે જ્યારે ફાયરિંગ પલ્સ આપું છું એટલે ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે એ સમયે મને ખાલી અહીંયા આના અક્રોસમાં કરંટ મળશે. એટલે કરંટની વેલ્યુ અહીંથી આ સોર્સ કરંટ અહીંથી અહીંયા ફ્લો થયો અને અહીંથી ફ્લો થશે મિત્રો. તો અહીંથી ફ્લો થયો અને અહીંથી પૂરો થઈ ગયો, તો આ જે કરંટ છે એ કરંટ અહીંથી ફ્લો થશે અને કરંટ પૂરો થઈ જશે. તો એ સમય દરમિયાન T1 ઓન થાય છે અને પરિણામે મને આઉટપુટ વોલ્ટેજ એટલે કે EDC/2 મને મળે છે. વેનેવર જ્યારે આપણે મિત્રો જ્યારે થાઇરિસ્ટર T1 ને ઓફ કરું છું, અને T2 ને ઓન કરું છું ત્યારે શું થાય? ત્યારે એ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ એ આપને મળશે નેગેટિવ EDC/2. કેવો મને મળશે? નેગેટિવ EDC/2 વોલ્ટેજ મળશે અને એ આપણે તમે જોઈ રહ્યા છો નેગેટિવ. એટલે કે જ્યારે થાઇરિસ્ટર પહેલાને SCR ને ઓન કરું ત્યારે આપને પોઝિટિવ વોલ્ટેજ મળે છે અને બીજા થાઇરિસ્ટર ને ઓન કરું છું ત્યારે મને નેગેટિવ માં પલ્સ મળે છે. તો આવી રીતે મિત્રો હું અલગ અલગ ફાયરિંગ પલ્સ આપીને હું પ્યોર વેવફોર્મ એટલે કે પ્યોર સ્ક્વેર વેવ તમને જોવા મળે છે. તો અહીંયા આવી રીતે આપણે હાફ બ્રિજ એટલે કે હાફ બ્રિજ નો ઉપયોગ કરીને આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ. તો તમને એમ થાય કે સાહેબ આ જે D1 અને D2 છે એનો ઉપયોગ ક્યાં થયો? તો D1 અને D2 નો ઉપયોગ એ ક્યાં થશે મિત્રો કે જ્યારે T1 ઓફ છે, ત્યારે આ ડાયોડ છે એ ફ્રી વ્હીલિંગ ડાયોડ તરીકે કામ કરે છે. અને ફ્રી વ્હીલિંગ ડાયોડ એટલે કે આપને ખબર છે કે જ્યારે ઓફ હોય ત્યારે એમાંથી પણ કરંટ પસાર થવા લાગે છે. તો એ આપણી માટે એડવાન્ટેબલ છે. આપણે એની વિશે કાંઈ લખવાનું આપણે નથી, તમારી બુકમાં અને રેફરન્સ બુકમાં પણ એટલી જ માહિતી આપી છે એટલે આપણી માટે ઇનફ છે. શું લખવાનું મિત્રો? ફરીથી તમને એક સમજી દઉં, ફટીફટ રીકેપ કરાવી દઉં આખી આપું. સિંગલ ફેઝ હાફ બ્રિજ ઇન્વર્ટર, આકૃતિ દોરવાની, બે T1 બે ડાયોડ વચ્ચે લોડ EDC/2 લખવાનું કે 0 થી લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન T/2. આ લેસ ધેન શું છે કે ભાઈ એટલા સમયગાળા સુધીમાં T1 ઓન છે એટલે કે EDC/2 વોલ્ટેજ મળે છે. મિત્રો જ્યારે તમે નોટ્સ બનાવતા હોય, જ્યારે તમે એક્ઝામમાં યાદ કરતા હોય ત્યારે હું બધું લખવાનું ના, એવું ન કરાય સાહેબ. હું શોર્ટ ટ્રિક્સમાં આવી રીતે લખી નખાય. મેં તમને મટીરીયલ તો આપેલું જ છે, મટીરીયલમાં પૂરેપૂરું મેં લખેલું છે, પણ આ વસ્તુ શું છે કે તમારે રિમેમ્બર કેવી રીતે યાદ રાખવું એની માટે મેં તમને એક ટ્રીક કરાવી છે કે આવી રીતે યાદ રખાય જેથી તમે સૂતા કે હાલતા ચાલતા પણ તમે યાદ રાખી શકો. પછી T બરાબર T/2, જેવો T બરાબર આ T બરાબર જેવો સમયગાળો T/2 આવશે તો એ સમય ડાયરેક્ટ જે આ પૂરું થયું, આનો ગેટ પલ્સ પૂરો થયો અને ડાયરેક્ટ બીજો થાઇરિસ્ટર ઓન થઈ જશે અને પછી મને આઉટપુટ મળશે. તો મારે જ્યારે આના અક્રોસ મારે લોડ મારે મોટર જોડેલી હોય તો મોટરના સમયમાં પણ મારી જે મોટર છે કન્ટિન્યુઅસ મને ફરવા લાગશે. તો આવી રીતે આ સિંગલ ફેઝ હાફ બ્રિજ ઇન્વર્ટરનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ આ ઇન્વર્ટરમાં એક ગેરફાયદો છે. એ ગેરફાયદો એ છે કે અહીંયા 3 વાયરની જરૂર પડે છે. કેટલા? 3 વાયરની જરૂર. તો આ 3 વાયરની જરૂર મારે પડે, કોસ્ટ વધી જાય, સર્કિટ કોમ્પ્લિકેટ થઈ જાય. તો આવું ન કરવા માટે આપણે નેક્સ્ટ ઇન્વર્ટર, એનું નામ છે ફૂલ બ્રિજ ઇન્વર્ટર, કે જેમાં ઓનલી માત્ર ને માત્ર 2 વાયરની જ જરૂર પડે છે. તો મિત્રો એ સ્ટાર્ટ કરીએ ફૂલ બ્રિજ ઇન્વર્ટર. તો હવે સમજવાનું છે એ છે આપણે સિંગલ ફેઝ ફૂલ બ્રિજ ઇન્વર્ટર. એ એક્ઝામમાં મે 2018 માં લાસ્ટ પેપર હતું, મે 2018. તો એ એક્ઝામમાં તમારે જીટીયુ ની એક્ઝામમાં મિત્રો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. વેરી ઈઝી તમારી માટે. તો મિત્રો જોઈએ ફટાફટ
જો ફૂલ બ્રિજ આવડે તો બે હાફ બ્રિજ ને બે જોડી અને શું બને છે, એક ફૂલ બ્રિજ બને છે. તો મિત્રો એટલો તમે જોઈ લો, એટલો જે પોર્શન છે એ હાફ બ્રિજ છે કે નહીં, એ હાફ બ્રિજ, આ એક હાફ બ્રિજ, આ બીજો હાફ બ્રિજ, ઈ બે ભેગા કરી નાખો, બની જાય ફૂલ બ્રિજ. સિમ્પલ વસ્તુ છે, કઈ નવા નથી. વેવફોર્મ પણ એક જ છે, નથી ચેન્જ, નોટ ચેન્જ. ઓનલી ફોર આપણે આમાં સમજવાનું વસ્તુ શું છે કે જ્યારે સપ્લાય વોલ્ટેજ આવે છે ત્યારે અહીંયા T1, તો સમય આપણે મેઇન સમજવાનું કરંટ. તો કરંટ ક્યારે કેવી રીતે ફ્લો થાય છે એ સમજવાનું છે કે જ્યારે T1 આમાં એકી સાથે બે થાઇરિસ્ટર ઓન થશે. ફર્સ્ટ ઓફ ઓલ T1 અને T2 ઓન થાય છે. કેવી રીતે સમજો, જ્યારે પોઝિટિવ વોલ્ટેજ આવે છે ત્યારે અહીંથી કરંટની ડાયરેક્શન T1 થી લોડ થી T2 અને T2 થી મારો પૂરેપૂરો સપ્લાય વોલ્ટેજ આખી સર્કિટ પૂરી થઈ જાય છે આવી રીતે. અને જ્યારે T1 અને T2 ઓન છે અને લોડ અક્રોસ મને પોઝિટિવ વોલ્ટેજ એટલે કે મને આ અક્રોસમાં મને પોઝિટિવ વોલ્ટેજ એટલે કે EDC મને વોલ્ટેજ મળે છે. પરંતુ જ્યારે T વખતે એટલે આ સમય T વખતે એટલે કે કઈ સમયે 0 લેસ ધેન ઇક્વલ ટુ T લેસ ધેન T/2, હવે આવશે T/2 લેસ ધેન ઇક્વલ ટુ T લેસ ધેન ઇક્વલ ટુ 2T સમય દરમિયાન. તો એ સમય દરમિયાન મારો જે T1 અને T2 ઓફ થાય છે અને T3 અને T4 ને ઓન કરવામાં આવે. એટલે કે T3 અને T4 ને ઓન કરું તો ત્યારે એ સમયે મારો કરંટ કેવી રીતે ફ્લો થાય છે તમે જુઓ. તો એ સમયે મને માઈનસ EDC વોલ્ટેજ મળશે. કેવી રીતે કે ભાઈ T3, ઓકે, તો T કેવી રીતે ફ્લો થશે, તો T3 અહીંયા નેગેટિવ માં જશે, જો માઈનસ માં T4 થી લોડ થી T3 એની પાછો સપ્લાય વોલ્ટેજ પૂરેપૂરો મળી જાય. એમ પણ મળે અથવા અહીંથી પણ મળશે નેગેટિવ માં T3, અને અહીંયા તો ફ્લો થશે નહીં કેમ કે આ તો બંધ છે. આ રિવર્સ બાયસમાં ડાયોડ આવી જાય એટલે કે EDC ટુ T3 ટુ લોડ થી T4 અને અહીંયાથી મારો સર્કિટ આવી રીતે પૂરી થશે. તો આવી રીતે મિત્રો અહીંયા બે અલગ અલગ કરંટ જે ડાયરેક્શન છે, કરંટની ડાયરેક્શન મને અલગ અલગ જોવા મળી શકે છે. તો આવી રીતે મિત્રો આપણે બે ઇન્વર્ટર એટલે એક તો હાફ બ્રિજ ઇન્વર્ટર અને બીજો હતો ફૂલ બ્રિજ ઇન્વર્ટર આપણે સમજ્યા. તો આ ફૂલ બ્રિજ ઇન્વર્ટરની ફાયદો શું કે ભાઈ એ ફૂલ બ્રિજની ઇન્વર્ટર આપણે રેક્ટિફાયરમાં પણ ભણી ગયું કે ભાઈ હાફ બ્રિજ કરતા ફૂલ બ્રિજમાં શું ફાયદો હતો કે ભાઈ મને જે વોલ્ટેજ છે હાફ બ્રિજ કરતા ફૂલ બ્રિજમાં બમણો મળે છે, પીક ઇન્વર્સ વોલ્ટેજ વધારે મળે છે, રિપલ કન્ટેન્ટ ઓછા મળે છે, સાથે સાથે કે મને જે વેવફોર્મ છે વેવફોર્મ પ્યોર સાઇન્યુસોઇડલ જેવું મળે છે. પરંતુ અહીંયા એ પ્રકારે જ મને થોડું સાઇન્યુસોઇડલ નથી મળતું પરંતુ સ્ક્વેર વેવ ટાઈપ મળે છે, આપણે એવું કહી શકાય. ઇફિશિયન્સી સારી છે, હાફ બ્રિજ કરતા ફૂલ બ્રિજ કરતા ઇફિશિયન્સી સારી, કારણ કે અહીંયા આપણે એક સાથે T1 અને T2 બે થાઇરિસ્ટર ઓન થાય છે અને પરિણામે આઉટપુટ વોલ્ટેજ મને કન્ટિન્યુઅસ જોવા મળે છે. તો આવી રીતે આપણે સિંગલ ફેઝ ઇન્વર્ટર કમ્પ્લીટ ત્રણ આપણે કમ્પ્લીટ કર્યા. મિત્રો ક્વિક તમને એક ચાર્ટ થ્રુ તમને ફટાફટ તમને સમજાવી દઉં કે ભાઈ આપણે કેટલું કર્યું. એ જે ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર આપણે સૌથી પહેલા આપણે સમજ્યું હતું કે ભાઈ ઇન્વર્ટર શું છે, ઇન્વર્ટરનો વર્કિંગ પ્રિન્સિપલ. પછી આપણે જોયું કે ઇન્વર્ટર છે એના ત્રણ પ્રકાર પડે છે. આ જે ત્રણ ઇન્વર્ટર છે એમાં પહેલું ઇન્વર્ટર નું નામ હતું સિરીઝ ઇન્વર્ટર, પછી છે પેરેલલ ઇન્વર્ટર અને પછી છે બ્રિજ ઇન્વર્ટર. તો મિત્રો આ આપણે સિરીઝ ઇન્વર્ટરની વેવફોર્મ ડાયાગ્રામ બધું સમજી લીધું. પેરેલલ ઇન્વર્ટરમાં એક સિમ્પલ પેરેલલ ઇન્વર્ટર કે જ્યારે રેઝિસ્ટર જ્યારે લોડ તરીકે શું હોય રેઝિસ્ટર એનો આપણે ફિગર જોઈ, અને જ્યારે આપણે લોડ તરીકે ઇન્ડક્ટર હોય ત્યારે એટલે કે આ કઈ ફિગર થઈ એટલે કે ફીડબેક ડાયોડ વાળી. ઓકે, આ કઈ થઈ ફીડબેક ડાયોડ વાળી આપણે સર્કિટ જોઈ. અને આ બ્રિજ ઇન્વર્ટરના ફર્ધર પાછા બે ક્લાસિફિકેશન આપણે જોયા, હાફ બ્રિજ અને ફૂલ બ્રિજ. તો આવી રીતે આ ઇન્વર્ટરની આપણે ક્લાસિફિકેશન ઓલરેડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. એમાંથી વધુ જો પૂછાય તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મારા અનુસંધાને પૂછાવું હોય તો સિરીઝ ઇન્વર્ટર ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેરેલલ ઇન્વર્ટર એક્ઝામમાં મોસ્ટ ટાઈમ બી પૂછાય એવું શક્યતા મને લાગે છે અને પૂછાશે. તમારી મિક્સર માટે પણ આ બેમાંથી એક મહત્વનું અગત્યનું ક્વેશ્ચન બની રહેશે. હવે આપણે સમજીએ થોડું વસ્તુ કે ભાઈ ચોપર હતું તો ચોપરમાં પણ આપણે એના આઉટપુટ વોલ્ટેજ હતો એને આપણે કંટ્રોલ કરતા, અને એ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની ડિફરન્ટ ટાઈપ્સ આપણે સમજાતા. તો આમાં પણ એમાં આપણે ચોપરને કંટ્રોલ કરવાની રીત PWM સમજાતા ને, તો એવી રીતે આમાં પણ મારે જો આઉટપુટ વોલ્ટેજ આપણને ખબર છે કે આઉટપુટ વોલ્ટેજ મને DC મળવાનો છે, AC મળવાનો છે, કારણ કે ઇન્વર્ટર છે, ઇટ ઇઝ અ કન્વર્ટ DC ટુ AC.
એટલા માટે મને જે આઉટપુટ વોલ્ટેજ મળશે એ મને એસી મળે છે. તો આ આઉટપુટ વોલ્ટેજ એસી મળે છે એને મારે કંટ્રોલ કેવી રીતે કરવો, તો એ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવા માટેની ત્રણ જરૂરિયાત છે. કેટલી મિત્રો? ત્રણ જરૂરિયાત છે. એ મિત્રો તમને સમજાવું કે ભાઈ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવાની શા માટે જરૂરિયાત છે. મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગઈ છે કે આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવાની જરૂરિયાતો જણાવો. તો એમાં પહેલી જરૂરિયાત આપણે કહી શકીએ કે ભાઈ આઉટપુટ વોલ્ટેજની કિંમત જરૂરિયાત પ્રમાણે હોવી જોઈએ. એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ છે, મારે આઉટપુટ વોલ્ટેજ 10 વોલ્ટ છે, તો મારે 10 વોલ્ટ લાવવો છે, તો એ માટે મારે ઇનપુટમાં ચેન્જીસ કરવા પડે કે નહીં? તો એને માટે મારે આઉટપુટ વોલ્ટેજ મસ્ટ બી કંટ્રોલ્ડ. એટલા માટે મારે આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવો પડે છે. બીજી જરૂરિયાત શું છે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની? કે ભાઈ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે મારે એડજસ્ટ કરવા પડે, એટલા માટે પણ જરૂરી છે. પછી કે ભાઈ એટલે કે વોલ્ટેજના ફેરફાર છે, એ વોલ્ટેજના ફેરફારો મારે એડજસ્ટ કરવો હોય તો આઉટપુટ વોલ્ટેજને મારે કંટ્રોલ કરવો પડે. પછી છે કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ છે, તો આઉટપુટ વોલ્ટેજને જોઈતી ફ્રીક્વન્સી મુજબ મારે કંટ્રોલ કરવો હોય તો, જેમ કે મારે ઇન્ડક્શન મોટર છે, તો આ ઇન્ડક્શન મોટર છે, એ ઇન્ડક્શન મોટરને મારે જોઈતી સ્પીડ પ્રમાણે મારે કંટ્રોલ કરવો હોય તો મારે શું કરવું? તો એની માટે મારે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવો પડે. તો આ જે ત્રણ જરૂરિયાત છે એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, અને એક્ઝામમાં પૂછાય તો આપણે નવેમ્બર 2016 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની જરૂરિયાતો જણાવો. તો ત્રણ જરૂરિયાત છે. સૌથી પહેલી કે ભાઈ મારે આઉટપુટ વોલ્ટેજની કિંમત જરૂરિયાત પ્રમાણે હોવી જોઈએ. બીજું કે ભાઈ વોલ્ટેજના ફેરફારની એડજસ્ટ કરવા માટે મારે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવો પડે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ કે ભાઈ ફ્રીક્વન્સીમાં મારે ચેન્જ કરવો છે, ફ્રીક્વન્સીને ચેન્જ કરું તો સ્પીડમાં ફેરફાર થાય, અને સ્પીડમાં ફેરફાર કરવો છે તો મસ્ટ બી રિક્વાયર્ડ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ. ધેટ્સ વાય વી હેવ કંટ્રોલ ધ આઉટપુટ વોલ્ટેજ. એટલા માટે આપણે આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરવાની જરૂરિયાત પડે છે. તો મિત્રો આ હતું આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની જરૂરિયાત. તો તમને થાય કે સાહેબ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની એટલી જ બધી જરૂરિયાત છે, તો આઉટપુટ વોલ્ટેજ કરવાની જરૂરિયાત, આ આઉટપુટ વોલ્ટેજ હું કેવી રીતે કરી શકું? તો આ આઉટપુટ વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજ ને કંટ્રોલ કરવા માટેની બે રીત છે. કેટલી રીત? બે રીત. એમાં જે પહેલી રીત છે એનું નામ છે બાહ્ય કંટ્રોલ, અને ઇંગ્લિશમાં કહેવાય એક્સટર્નલ કંટ્રોલ, અને બીજી છે આંતરિક કંટ્રોલ, અને એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. તો અહીંયા જે બાહ્ય કંટ્રોલ છે એ બાહ્ય કંટ્રોલમાં આપણે કેવી રીતે કંટ્રોલ કરશું તો એ આપણે મિત્રો સમજીએ. કોઈ બાહ્ય કંટ્રોલ છે, એ બાહ્ય કંટ્રોલમાં આપણે કેવી રીતે કંટ્રોલ કરવાના છીએ? તો એમાં એ જે બાહ્ય કંટ્રોલ છે, તો બાહ્ય કંટ્રોલમાં આપણે સિમ્પલ કે ભાઈ રેઝિસ્ટર થ્રુ આપણે કંટ્રોલ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ. કે ભાઈ રેઝિસ્ટર આપણે જો અહીંયા મૂકી દઈએ આઉટપુટ વોલ્ટેજ સાઈડ, તો આપણે આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો પણ કરી શકું અને વધારો પણ કરી શકું. એ તો ભાઈ સાવ સિમ્પલ હતું કે ભાઈ આપણે લોડની વચ્ચે આપણે વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય. પરંતુ ઇન્ટરનલી કંટ્રોલ કેવી રીતે કરી શકું? તો ઇન્ટરનલી કંટ્રોલ કરવા માટે બે પ્રકારના કંટ્રોલ છે, અને એ બે પ્રકારના કંટ્રોલ આપણે બે પ્રકારના, એમાં પહેલું છે એ છે સિરીઝ ઇન્વર્ટર કંટ્રોલ, અને બીજું છે PWM કંટ્રોલ. એટલે કે PWM એટલે કે પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ. તો આવી રીતે મિત્રો આપણે કંટ્રોલ કરી શકીએ. ઓકે, તો મિત્રો આ વસ્તુ આપણે સમજી કે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવાની બે રીત છે. પહેલી એક્સટર્નલી અને બીજી છે ઇન્ટરનલી. એમાં જે એક્સટર્નલ છે, એમાં એક્સટર્નલ તો આપણે સિમ્પલ વસ્તુ કે ભાઈ રેઝિસ્ટર જોડી, આઉટપુટ સાઇડ રેઝિસ્ટર જોડી આપણે આઉટપુટમાં વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકીએ. એટલા માટે આ આપણે કોઈ એક્ઝામ્પલ પૂછાતું નથી.
અને એટલું કઈ છે જ નહીં, આમાં ટોપિકમાં નથી, ખાલી એટલું તમને સમજાવવા માંગે છે. પણ બાહ્ય ઇન્ટરનલ કંટ્રોલ એટલે કે એક તો સિરીઝ ઇન્વર્ટર, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અને PWM control very most important in your GTU examination as well as your mid sem examination as well as સાથે તમારા બી એટલે કે તમે ડિગ્રી કરવા જાઓ ત્યારે પણ આ ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે પલ્સ વિથ મોડ્યુલેશન. 100% મિત્રો આઈએમપી ક્વેશ્ચન કહેવાય એવો કે ભાઈ પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ એ છે શું, પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ થી કેટલા પ્રકારના કંટ્રોલ કરી શકું, તો એ આપણે 2 મિનિટમાં સમજી લઈએ કે પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ એ કેટલા પ્રકારના સમજવાના છે આપણે, અને એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો એમાં છે એક છે SPWM, બીજું છે MPWM અને ત્રીજું છે કે ભાઈ ઓકે એક તો SPWM, MPWM એટલે સિંગલ પલ્સ વિથ મોડ્યુલેશન, પછી છે MPWM એટલે કે મલ્ટી પલ્સ વિથ મોડ્યુલેશન, અને એક છે બીજું છે સાઇન PWM એટલે કે આનું ફૂલ ફોર્મ થાય સ્ક્વેર વેવ પલ્સ વિથ મોડ્યુલેશન, મલ્ટી પલ્સ વિથ મોડ્યુલેશન અને સાઇન પલ્સ વિથ મોડ્યુલેશન. તો આ ત્રણના નામ આપી કોઈ પણ એક સમજાવો. આવો ક્વેશ્ચન મિત્રો વારંવાર એક્ઝામમાં GTU એક્ઝામમાં 4 માર્કમાં પૂછાઈ ગયો. અને મિત્રો 2014 થી 2018 ના સુધી પેપર તમે કોઈ પણ ખોલી લેવાની છૂટ, એમાં આ ક્વેશ્ચન અને પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ હોય છે. અને પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલના ફાયદા, એ પણ ઘણી વખત પૂછાઈ ગયું છે. એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.